बोले श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजीराज महारानी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री लालदास जी महाराज की जय। श्री तीनोंपुरी धाम की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। श्री सर्वे सुंदर सार की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन। लाख तले लाले दिया, मेरे जीव के यही जीवन। इन्हें पाँव तले पड़ी रहूं, धनिये नजर खोलो बातुन। पलन वालों निरहु नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। इतनी सेज बिछाई दियो, मेरे भाला जी, मेरे धनी जी। जुदे करो जिन दम, जुदान करियो मेरे राज जी। ओ मेरे श्यामा जी, जुदान करियो। आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते दे, सुनो साथ जिग रे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा आए। श्री महावती कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत। लाल आगे आए बैठे ईन तखत। पूर्णब्रह्म परमात्मा अनादि अक्षरादि श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન શ્રી રાજશ્યામાજી, તેમની જે પૂજા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી દિલીપ મહારાજજી તેમજ
ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ દ્વારા આ વિતક કથાનું સુંદર આયોજન અને આ વિતક કથાનો આજે 16મો દિવસ, તો 16મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ નેટવર્કના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. કે આજે કથાનો 16મો દિવસ એટલે કે અડધાથી પણ ઉપર જવાની હવે તૈયારી. કે કાલે આપણે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરી, ગાદીની સ્થાપના કરી, તો 4 મહાન કાર્ય કર્યા હતા. તો સૌ પહેલા ગાદીનો અભિષેક કર્યો, પછી મહામતીની ઉપાધિ મળી, પ્રાણનાથ કહેવાણા, જાગણીનો ઝંડો પણ ત્યારથી જ લહેરાયો. તો શ્રી 5 મહામંગલપુરી ધામની જે આપણે કાલે વિસ્તૃત રૂપે ચર્ચા કરી અને પછી જ્યારે જાગણીનો ઝંડો શ્રીજી લહેરાવે છે એ પહેલા જ રામજીભાઈ અને શ્યામજીભાઈ આપણને દર્શન માટે મોકલે છે, પણ એમના દર્શન સ્વીકારતા નથી. એકના સ્વીકારે અને એકના નહીં. તો આ બધી ચર્ચા કાલે આપણે વિસ્તૃતથી સમજી ગયા હતા. એટલે આજે વધારે વિલંબ ન કરતા જ ડાયરેક્ટ કથાની અંદર પ્રવેશ કરીએ. गुजरात के बीच में 4 दिन रहे हाँ, कहाँ से भी कुछ करके सिद्धपुर पहुँचे ते हाँ. કે લાલદાસ છઠ્ઠા નગરથી જ્યારે સુરતની અંદર આવે છે ત્યારે સુદામાપુરની અંદર રહેતા હોય ને, એટલે કે પોરબંદર, તો પોરબંદરની અંદર પણ 3 મહાન વિભૂતિઓ એવી રહેતી હતી. કોઈ આપણને પૂછે તો એક તો લાલદાસજી મહારાજ ત્યાંના હતા, એક આપણા ગાંધીજી પણ ત્યાંના હતા, અને ત્રીજા કોણ હતા? સુદામા. સુદામા હતા ને ત્યાંના. કે કોઈ આપણને પૂછે તો આ નોલેજ પણ આપણી પાસે હોવું જરૂરી છે. કે લાલદાસજી મહારાજ જ્યારે ખાલી હાથ થઈ ગયા ત્યારે શ્રીજીના ચરણોમાં આવે છે અને પછી શ્રીજીને કહે છે કે મારે તો એવો નિયમ છે કે જ્યાં સુધી નવતનપુરીના દર્શન ન કરું ત્યાં સુધી હું અન્ન ગ્રહણ કરીશ નહીં. એટલે ત્યારે એને શ્રીજી સમજાવે છે કે હવે તમારે નવતનપુરી જવાની કાંઈ જરૂર નથી. કે ગાદીની સ્થાપના તો અહીંયા પણ શ્રી 5 મહામંગલપુરી ધામમાં થઈ ગઈ છે, એટલે તમારું પ્રણ તમે અહીંયા પણ છોડી શકો છો. તો એક ગુરુનો આદેશ હોય ને તો શિષ્યને એનો આદેશ માનવો પડે. એટલે લાલદાસજી એક વખત પણ ના નથી પાડતા અને સીધા જ એમનું પ્રણ છોડી અને શ્રીજી સાથે પ્રસાદ ગ્રહણ કરે છે. અને ત્યાંથી હવે નીકળે છે જાગણીનો ઝંડો લઈ, અને જે સુંદર સાથ તેમની સાથે હતા એમના નામ આપણે કાલે શ્રવણ કરી ગયા. અને હવે અત્યારે શ્રીજી સિદ્ધપુરની અંદર એટલે કે ગુજરાત અમદાવાદની અંદર 4 દિવસ રોકાય છે અને ત્યાંથી સિદ્ધપુર આવે છે. લક્ષ્મણ કબીલા લેકે પહોંચે હે ગુજરાત, કબીલા ભારી ભયા કહી રહેને કી વાત. કે લક્ષ્મણદાસ પોતાના કબીલા સાથે સુરતથી ચાલી અને અમદાવાદ સુધી આવે છે. 30 વાસ્તે રહ્યા બીચ में माया के सुख काज, उमर खोई तीन में फिर सूरत કરી શ્રી રાજ. કે સંસારિક સુખ જે હતા, જે માયા હતી, એ બધું જ છોડી અને આખી જિંદગી માટે શ્રીજીની સાથે ચાલતા થઈ ગયા. सिद्धपुर के बीच में रहे 22 दिन, भगवान उपाध्याय ने सेवा કરી અતિ મગન. કે શ્રીજી સિદ્ધપુરની અંદર પહોંચે છે ને, એટલે સિદ્ધપુરની અંદર 22 દિવસ સુધી રહે છે. જો 22 દિવસ મળવા બીજો પ્રસંગ આવ્યો. પહેલો પ્રસંગ 22 દિવસનો કયો હતો? દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ જ્યારે 9 વર્ષે બંનેની જુદાગી પછી જે મળે છે ત્યારે બંનેનો વાર્તાલાપ હતો, એ પણ
સિદ્ધપુરની અંદર રહે છે ને, એટલે આ ભગવાન રેવાદાસ એ પંડિત કે શ્રીજીની પાછળ પાછળ ફરી અને 22 દિવસ સુધી એની સેવામાં તત્પર રહે છે. પણ હવે જ્યારે શ્રીજીનો જવાનો સમય થાય છે ને સિદ્ધપુરથી, એટલે એને એક સોનાની મોહર આપે છે. તો આ ભગવાન રેવાદાસ તો એક સોના મોહર પાછળ લલચાઈ જાય છે, એટલે હવે શ્રીજીની પાછળ પાછળ જવાની કોશિશ કરશે. કે તબ गोवर्धन ने कहा करो इन स्वरूप की पहचान, मांगो अलौकिक इनसे तुमको है ईमान. ત્યારે ગોવર્ધનજી એને સમજાવે છે કે તે કે એક પાય હાટું થઈ તું એની પાછળ લલચાસી કે પણ કોણ છે એ તને ખબર છે કે એની પાસે માંગવું હોય ને તો કઈક અલૌકિક જ્ઞાન માંગી કે એમ. तब अर्ज करी भगवान ने लगा दो कदम, पर आत्म पहचान के जगाओ मेरी आत्म. કે ગોવર્ધનદાસજી એને કહ્યું ને કે તને કે ખબર છે કે આ કોણ હતા, એ કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા, હમણાં આગળ ચોપાઈમાં આવશે. અને કે તું એ કે એની એક સોનાની પાય હાટું થઈને પાછળ ફરસી કે એની પાસે કઈક માંગવું હોય ને તો અલૌકિક જ્ઞાન માંગી કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. कि तब चार सुकन चलते कहे याद करो निज धाम, जमुना ताल घाट की ओर अक्षर मुकाम. કે જાતા જાતા શ્રીજી એના મગજની અંદર ચાર શબ્દ કહીને જાય છે. તો કે ક્યાં? તો કે અક્ષર બ્રહ્માંડથી પરે જે યોગ માયાનું બ્રહ્માંડ, એની આગળ અક્ષરધામ છે, અને એની આગળ પશ્ચિમમાં જમનાજીના 7 ઘાટ આવેલા છે, એમની આગળ નિજધામ રંગમહલ છે, અને દક્ષિણ દિશામાં હોજકોસર તળાવ છે. આટલું શ્રીજી એને કહી અને શ્રીજી ત્યાંથી ચાલતા થાય છે. એટલે હવે ભગવાન રેવાદાસને તો આમ થોડું અંદરથી તો જાગૃતિની બુદ્ધિ હતી, એટલે એને થોડુંક મગજમાં તો લાઈટ થઈ ગઈ. એટલે તો ચોપાઈમાં કીધું છે ને કે જાત ન પૂછો સાધકી પૂછ લીજીએ જ્ઞાન, જાત ન પૂછો સાધકી પૂછ લીજીએ જ્ઞાન, પડી રહેને દો म्यान को मूल करो तलवार. કે કોઈ પણ સંત મહાત્મા આપણને જ્ઞાન દેતા હોય તો એની કોઈ દિવસ જાત પૂછવી નહીં. કે જાતા જાતા ચાર સુકન રેવાદાસને કહીને જાય છે, એટલે રેવાદાસની જે તાતમની બુદ્ધિ હતી એ ખુલી ગઈ. ब्रजरास में हम थे भी तीसरे आए इत, सब खेल पीछे अब खेल पीछे फिरे जाए लगे हम तीत. કે ब्रजમાં રાસમાં हम थे એટલે કે આપણે જ હતા, तीसरे आए इत કે ત્યાં તો આપણે સાથે હતા, પણ તીસરો બ્રહ્માંડ જે આ જાગણીનો બ્રહ્માંડ રચાણો ત્યારે પણ આપણે સાથે જ છીએ. अब देख खेल के पीछे फिरे કે પાછા તમે જે રામજી મહારાજને કોલ કરીને આવ્યા હતા ને કે मैं बोलूं तो तू मुझे पल में दीजिए जगाए, जो तू बोले तो मैं तुझे देऊंगी तुरंत बताए. એટલે કે છે કે अब खेल देख पीछे फिरो કે તમે વ્રજ રાસ તો જોઈ લીધું આ જાગણી બ્રહ્માંડની અંદર, હવે તમે તમારી સુરતાને જે ખેલની લીલા છે એ પૂરી કરી અને તમે ધામ તરફ તમારી નજરને ફેરવો. જાય લગે હમ તીત કે જ્યાં પણ અહીંયાથી જેટલી બ્રહ્મ સૃષ્ટિ છે એને ક્યાં જવાનું છે તો કે પરમધામની અંદર. એટલે તો ચોપાઈમાં કીધું છે ને સાથ જી જાગી સુન કે સબદ આખર, ધની કે કહેલાય કહે તુમકો ચાર સબદ, कीन ज्यादा कीन कम लिया कीन कर, कर के करो अबरद. કે જાતા જાતા ધણીએ જે ચાર શબ્દ કીધા એ ચાર શબ્દને તમે તમારા મગજની અંદર ફિટ કરી દેજો, એવું ગોવર્ધનભાઈ કહે છે ભગવાન રેવાદાસને. એ बातचीत घर के फिर आए अपने ठोर, सोई बात दिल में रखी कहूं न कहवे और. કે બસ આમ ઉપદેશ કરી અને શ્રીજી તો મેરતા તરફ રવાના થાય
છે, પણ હવે ભગવાન દાસને ક્ષર અક્ષર કે જે યોગ માયાનું બ્રહ્માંડ અને તેનાથી આગળ અક્ષરધામ, યમુનાજી, સાત ઘાટ, ચાંદની ચોક, 100 ચોરસ સીડી ચડી અને 28 નો સ્તંભ ચોક પાર કરી ચોરસ હવેલી પસાર કર્યા બાદ 5મી ગોળ હવેલી જે ધણીજીનું સિંહાસન છે, મૂલ વિલાવાની અંદર જ્યાં રાજશ્યામાજી તખત ઉપર વિરાજમાન છે, ત્યાં એમની નજર પહોંચી જાય છે અને તદ્દન મૌન થઈ જાય છે. કેમ કે એને જે અલૌકિક લેવાનું હતું એ ગોવર્ધનભાઈને કીધું ને કે તું ચાસ એક સોના મોહરની અંદર તું એની પાછળ સમય બગાડમાં, એની પાસે કંઈક અલૌકિક જ્ઞાન માંગ. તો માંગ્યું એટલે એમની સુરતા તરત પરમધામના મૂલ મિલાવાની અંદર પહોંચી ગઈ. बोला नहीं क्षमास लो रहे केशव भट्ट सोहबत, तीन से चर्चा करते एक छत्री निकला इत. કે હવે એની સોબતમાં કોણ આવે છે? તો કે કેશવ ભટ્ટ. કે 6 મહિના સુધી એની આત્મા જાગૃતિ થઈ જાય છે ને એટલે મૌન થઈ જાય છે. એને કેવું આવે એવું પરમધામ દેખાતું છે કે 6 મહિના સુધી કોઈ સાથે કોઈ પણ જાતનો વાર્તાલાપ જ નથી કરતા. પછી એમની સોબતમાં કેશવ ભટ્ટ આવે છે ને એટલે કેશવ ભટ્ટને કહે છે કે મને આવી લીલા થાય છે અને આમ સાક્ષાત મને દર્શન થાય છે. એટલે કેશવજી ભટ્ટને કહે છે કે તીન સે હમ પર મોદિયા દો એક કહે બચન, સોઈ વચન હમ સો કહો તીન કે દો એક સુકન. એને કીધું ને કે મને 4 સુકન કીધા હતા. તો કે કોણે? તો કે એક છત્રી નીકળા ઈત. તો કે તમને જેવું કહી ગયા છે હવે એવું તમે મને કહો. તબ તો એક સુકન હક દિખાયા ધામ, તબ કેશવ પહેચાનિયા કહા કહો તુમ્હે ઈસ ઠામ. કે જ્યારે ભગવાન રેવાદાસે પોતાના શબ્દમાં નિરાકારથી પાર જે યોગ માયાનું બ્રહ્માંડ છે, અક્ષરધામ અને ત્યાંથી પણ પરમધામ એટલું કહે છે ને એટલે કેશવ ભટ્ટ તો जानता જ હતા कि यह तो अक्षरातीत था, तुम न करी पहचान, अब मैं उत ही जात हो मुझे आया ईमान. કે રે તે કે એને પારખવામાં મોટી ભૂલ કરી નાખી. તને જે 4 સુકન કહીને ગયા ને એ સાક્ષાત અક્ષરાતીત જ હતા. હવે હું તો આ મારી માયા બધી અહીંયા છોડી અને હું તો એમની શોધમાં નીકળી પડું છું. ऐसे ही उत चलिया ढूंढते फिरे सब ठोर, ढूंढते दिल्ली पहुंचिया खोज કરી અત જોર. કે જેવા જ કેશવદાસને ખબર પડે ને એટલે કોઈ વસ્તુ નહીં, સીધા જ ત્યાંથી ચાલતા થઈ ગયા દિલ્હી તરફ. रामचंद्र पंसारी के यहाँ से पाई इन्हें खबर, लाल दरवाजे आई मिलिया अति आतुर हुए कर. કે દિલ્હીમાં રામચંદ્ર પંસારી નામના એક સુંદર સાર એમને મળ્યા અને એમની પાસેથી એને ખબર પડી કે શ્રીજી લાલ દરવાજામાં ઉતર્યા છે. એટલે કેશવદાસજી તો ઉમંગ ભર ત્યાંથી રવાના થઈ અને શ્રીજીના ચરણની શોધ કરે છે. કોઈ દિન તહાં રહ્યા સુને સુકન સુભાન, તારતમની કે જાનિયા કछु જ્યાદા ભઈ પહેચાન. કે કેશવદાસજી કેટલા દિવસો સુધી શ્રીજીના ચરણોમાં રહ્યા અને જાગૃત બુદ્ધિ એટલે કે જે તારતમનું જ્ઞાન દ્વારા ક્ષર અક્ષર અને અક્ષરાતીતની એમને પહેચાન થઈ જાય છે અને પ્રાણનાથજીના ચરણોમાં સ્વીકાર કરે છે પોતાની જાતને. तब लड़ने दज्जाल सो बांधी कमर जोर, फिर आए सिद्धपुर में किया साथ काटने का शोर. કે જેવી જેમની નીચ બુદ્ધિ ક્ષર અક્ષર અને અક્ષરાતીતની પહેચાન થઈ જાય છે કેશવદાસને એટલે શું કીધું? પાછા કમર બાંધ કે ક્યાં આવ્યા? તો કે સિદ્ધપુરની અંદર. સિદ્ધપુરની અંદર આવી અને શું કીધું? કે સાથ કાઢને કા શોર. કે હવે મારા સિદ્ધપુરની અંદર જેટલા પણ સુંદર સાથ છે એમને હું મારી આ જાગૃત બુદ્ધિનું જ્ઞાન એને આવી ગયું ને એટલે હવે હું એમને જ્ઞાન પીરસીશ. કે ભગવાન રેવાદાસ કો નસીહત
ગામમાં ચર્ચા ફેલાવા લાગી। केशवदास पर मोदिया और द्वारका दास, धाम लीला दिखाई गई तब टूट गई सब आस। કે ત્યારબાદ બીજા કેશવજી અને દ્વારકાદાસ અખંડ જ્ઞાન લેવા માટે કેશવદાસ પાસે આવે છે અને એમના ચરણોમાં સમર્પિત થાય છે। એ ભી ઘર કો છોડ કે ગયે શ્રી રાજ કે પાસ, દિલ્હી મીને આય મિલે સેવા કી દિલ આસ। કે જેવા આ કેશવદાસ પાસે ચર્ચા સાંભળે છે ને એટલે એને તો શ્રીજી પાસે જવાની ઈચ્છા થઈ ગઈ। એટલે કે છે કે કેશવદાસ અને દ્વારકાદાસ આ બંને તરત જ પોતાના ઘર દ્વાર છોડી અને શ્રીજી પાસે દિલ્હી જાય છે। दूजे केशवदास को दई तार तम शुद्ध, तब लोक अलोक की छूट गई सब बुद्ध। કે ભાઈ આ બીજા કેશવદાસ આવ્યા ને, આ કેશવદાસ હતા સિદ્ધપુર ના, તો પાછા સિદ્ધપુર ગયા। તો સિદ્ધપુર ની અંદર જ આ બીજા કેશવદાસે આ કેશવદાસ પાસે ચર્ચા સાંભળી એટલે શ્રીજી પાસે જાય છે અને શ્રીજી એને તારતમનું જ્ઞાન આપી અને એમને પણ પોતાના શરણમાં લે છે। त्रिकम गंगा दास ने चर्चा सुनी कान, तब ए दिल में धर के पहुंचे ले ईमान। के त्रिकम दास અને ગામજી દાસ એ બંને જ્યારે સિદ્ધપુરથી કેશવજીના મુખેથી ચર્ચા સાંભળી તો બંને શ્રીજી પ્રત્યે પૂર્ણ ઈમાન લાવી અને દિલ્હી પહોંચે છે। વિઠ્ઠલ ચર્ચા સુન કે અછુક ભઈ પહેચાન, ઘર કબીલા છોડ કે પહોંચા લે ઈમાન। કે વિઠ્ઠલભાઈ પણ સિદ્ધપુરથી શ્રીજીની પાસે જાય છે। जब युद्ध भया दजाल सो तब विठ्ठल उपज्या डर, भाग चला पीठ दे के पहुंचा अपने घर। હવે વિઠ્ઠલદાસ કેવા હતા તો કે બીકણ હતા। શું કીધું? જબ યુદ્ધ ભયા દજાલ સો એટલે કે દજાલ સાથે યુદ્ધ કરવાની વાત થઈ ને તબ પીઠ ઉપજ્યા કરે ડરે। કે પોતાને હવે એમ થઈ ગયું ઓહ આવા દજાલ સાથે આવું કામ કરાય એટલે ત્યારે ડરી જાય છે અને પાછા રિટર્ન ક્યાં થઈ જાય છે? સિદ્ધપુરની અંદર। કે ભાગ ચલા પીઠ દે કે પહોંચે અપને ઘર। કે જેવી જ દજાલ સાથે લડવાની વાત કરે છે ને શ્રીજી એટલે ડરના માર્યા પાછા રિટર્ન સિદ્ધપુરની અંદર આવી જાય છે। કે થાના થાપ્યા સિદ્ધપુર में केशव भट्ट के घर, धाम चर्चा नित होवही साथ रहिया पकर। કે સિદ્ધપુરની અંદર આ કેશવદાસની ઘરે એટલા બધા સુંદર સાથ આવવા માંડ્યા કે અહીંયા શું લખ્યું કે થાના થાપ્યા સિદ્ધપુર में केशव भट्ट के घर। થાના થાપ્યા એટલે કે ઘરની અંદર એને મંદિર બનાવ્યું। કેમ કે એટલા બધા સુંદર સાથ આવવા લાગ્યા હતા એટલે। તો આપણી આ જે સંપત્તિ છે એ આવી રીતે કોણે બીજા ત્રણેક રોકી હતી? તો એક તો પોતાનું ઘર ગાંધીભાઈ આપી દીધું હતું મંદિર બનાવવા માટે એટલે એમનું પણ આ ઘરને મંદિર બનાવી અને એમનું નામ રોશન કરે છે। એવા જ બીજા કોણ હતા તો કે લાલદાસજી મહારાજ। લાલદાસજી મહારાજે પોતાની ઘરે મંદિર કર્યું હતું ને, કહેતા હતા ને કે લાલદાસજી તો ઉંદરિયો ધર્મ પાળે છે એટલે એક મંદિર જગ્યા લાલદાસજી મહારાજે આપી, એક ગામજીભાઈ આપી અને ત્રીજા આ केशवदासजी। जब सिद्धपुर में मेरे ते पहुंचे धाय, लाभानंद जदीसो चर्चा करी बनाय। કે આ ત્રણ શિષ્યએ પોતાના ઘરને જગ્યા તો આપી પણ આ કેશવદાસ કોણ હતા? તો કે જ્યારે આપણે પહેલા દિવસે વર્ણન કર્યું હતું ને કે શ્રીજીનો અંતર્ધ્યાન થવાનો સમય હતો ત્યારે ત્રીજી ત્રણ જણાને કામ સોંપ્યા હતા। લાલદાસજી મહારાજને વિંતક લખવાનું કહ્યું હતું, મહારાજા છત્રસાલને સુંદર સાતની જાગણી કરવાનું કામ કહ્યું હતું અને આ કેશવદાસને 18,700 વાણીની જીલ્દ બાંધવાનું કામ કહ્યું હતું। હવે કહે છે કે ત્યાં સિદ્ધપુરથી શ્રીજી ક્યાં આવે છે તો કે મેરતા। તો મેરતાની અંદર એક કોણ રહેતું હતું તો કે મેરતાની અંદર સૌપ્રથમ તો મીરાબાઈ કે સનાતન ધર્મનું પ્રતીક એવા આપણા મીરાબાઈ પહેલા મેરતાની અંદર પ્રસિદ્ધ થયા।
પછી મસ્જિદ પણ મેરતાની અંદર છે, એટલે ઈ પણ એક ઇસ્લામ ધર્મનું પ્રતીક હતું. મીરાબાઈ સનાતન ધર્મનું પ્રતીક, ઇસ્લામ ધર્મનું પ્રતીક મસ્જિદ હતી, અને લાભાનંદ જતી છે એ જૈનોનું પ્રતીક હતું. તો મેરતાની અંદર આ ત્રણ સ્થાન તો હતા જ, અને ચોથું સ્થાન મહામંત્રી શ્રી પ્રાણનાથજી મહારાજ ત્યાં ગયા, અને ત્યાં પણ આપણું એક પ્રસિદ્ધ મંદિર મેરતાની અંદર અત્યારે છે. તો આ મેરતાની અંદર શ્રીજી પહોંચે છે એટલે કહે છે કે લાભાનંદ જતીસો ચર્ચા કરી બતાય. કે જ્યારે એને ખબર પડે છે ને એક લાભાનંદ જતી છે એ તાંત્રિક વિદ્યા જાણતા હતા, એટલે એમની સાથે શાસ્ત્રાર્થ કરે છે. પણ અત્યાર સુધી કોઈએ શ્રીજી સાથે શાસ્ત્રાર્થ કર્યો હોય અને કોઈ જીત્યા હોય એવું બન્યું નથી. અહીંયા લાભાનંદ જતી તાંત્રિક વિદ્યા કરતા હતા, છતાં પણ એ શાસ્ત્રાર્થમાં હારી જાય છે. હારે છે એટલે હવે જો કેવી યુક્તિ કરે છે કે 10 दिन चर्चा में भये ठोर ठोर हुआ जब बंद तब कही महामत मरो गयो मेरे मार्ग को परबंध. કે શ્રીજીએ 10 દિવસ સુધી લાભાનંદ જતી સાથે ચર્ચા કરી, એટલે લાભાનંદ જતી કાંઈ જવાબ ન આપી શક્યા, અને મનોમન વિચારવા લાગ્યા કે હવે આને કે મારી તાંત્રિક વિદ્યાથી કે આગળ વધવા નહીં દઉં. मारो दाग के पहाड़ में इनको डारो उलटाए सब दैत्य को मंत्र से भात भात कियो उपाय. એની પાસે જેટલી પણ વિદ્યા હતી ને એ બધી જ વિદ્યા એને શ્રીજીને મારવા માટે લગાવી, પણ એની એક પણ વિદ્યા કામ આવી નહીં. ઘર પર્વત ઉઠો નહીં તબ હાર કે બેઠા ઠોર पंचवासना सब देव जहां खड़े कहा मंत्र चले क्यों कर. કે આ કેટલો બળવાન હશે. લાભાનંદ જતી એને શું કીધું? ઘર પર્વત ઉઠે નહીં. આખા ઘરને તાંત્રિક વિદ્યાથી ઉઠાવી દેતા હશે. ઘર તો ઠીક, પણ પર્વતમાં તો કેટલો વજન હોય. ઘર પર્વત ઉઠે નહીં. એ કેટલી વિદ્યાનો પેલા તાંત્રિક વિદ્યા એની પાસે હશે કે એને કે એવા પ્રયોગ કર્યા કે ઘરને ઉઠાવી કે શ્રીજીની ઉપર પાડો, પર્વતને ઉઠાવી અને શ્રીજીની ઉપર પાડો. પણ અહીંયા સાક્ષાત પંચવાસના એટલે કે શિવ, શંકરાદિક, કબીર, સુખદેવજી અને વિષ્ણુ આ કામ કરતા હોય તો એને કોઈની તાકાત છે ને મારી શકે. જ્યારે રાષ્ટ્રપતિ હોય દેશના, એને કોઈ જગ્યાએ જવાનું હોય તો એકલા હોય, એની પાછળ મોટી ફોજ હોય કે ન હોય, એના બોડીગાર્ડ હોય, પછી વડાપ્રધાન હોય, સીએમ સાહેબ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, અને જ્યાં એમનો પ્રોગ્રામ હોય ત્યાં તો અનંત હોય પબ્લિક. તો એમ અહીંયા શ્રીજીની પણ, શ્રીજી એક આપણા રાજજી જ છે, ઉચ્ચ લેવલના. મેં તે દિવસે કીધું હતું કે રાજાની ઉપર કોનું શાસન હોય? દેવી દેવતાનું. એમ આપણે આખું વટ વૃક્ષ બનાવ્યું હતું. તો હવે સાક્ષાત શ્રીજી પાસે આટલી શક્તિ હોય તો લાભાનંદ જતી એનું કાંઈ બગાડી શકે નહીં. देखू में डगाए के शासन कर बैठा सुन्न खोज खोज खाली भया ग्रह के बैठे मुन्न. કે લાભાનંદ જતીના દિલમાં એટલા વિચાર આવ્યા ને કે આને આમ કરી નાખું, તેમ કરી નાખું, પણ કોઈ વિચાર એનો સક્સેસ ગયો નહીં. અંતે એ હારી ગયા. रामचंद्र आई मिले मेरते के ठोर सेवा में सा मिल रहा तब आस न रही और. કે લાભાનંદ જતીનું કાંઈ મહત્વ મેરતાની અંદર રહ્યું નહીં. એટલે રામચંદ્ર અગ્રવાલ એ શ્રીજીના ચરણોમાં એ વખતે સમર્પિત થાય છે. એક હવેલી લેકે તહા બિરાજે શ્રી રાજ ચર્ચા બડી હોવહી રહ્યા ન કોઈ કાજ. કે હવે શ્રીજી માટે એક હવેલી લીધી અને ત્યાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવે છે. તો શ્રીજી તો આપણે ખબર જ છે કે જ્યાં પણ જાય એટલે સીધી ચર્ચાના પૂર ચાલુ. સોર પડ્યા શહેર में आवत सब खलक घेर रहे मधमाखी जो कोई आय बीच हक. અહીંયા શું કીધું?
ઘેર રહે મધમાખી જ્યો. કે શ્રીજી જ્યારે હવેલીની અંદર ઉતરે છે અને જેવી જ ચર્ચા થાય છે એટલે મેરતાની અંદર જે મધમાખીનું ટોળું હોય, એકની ઉપર એક, એકની ઉપર એક, એ મધમાખીને તમે એકને આખી જોઈ ન શકો. એકની ઉપર એક, એકની ઉપર એક એમ ચડેલી હોય ને, એમ કે છે કે અહીંયા મધમાખીના જેમ ટોળા હોય એમ ટોળે ટોળા મેરતાની અંદર શ્રીજીની ચર્ચા સાંભળવા માટે જાય છે. आया चापसी चित्त सो और आया रघुनाथ, छोड़ कुटुंब कबीला चला श्री राज के साथ. કે આમાં આ સમયે એક ચાપસી ભાઈ પણ આવે છે, એક રઘુનાથ ભાઈ પણ આવે છે અને શ્રીજીની સંગે ચાલશે. અગર બારે બાનિયા મિને આય રાજા રામ, સમેત કબીલા આપને સેવા કરી તમામ. કે આ જ સમયની અંદર મેરતામાં બે મહાન કે જે પૈસાદારમાં પૈસાદાર એવા રાજારામભાઈ અને એક ઝાંઝનભાઈ, આ બંને શ્રીજીના ચરણમાં આવશે અને એમની તો એટલી અખૂટ સેવા હશે કે જ્યારે પન્ના ધામની અંદર શ્રીજી પહોંચશે ત્યાં પણ એમની જ સેવા જશે. 3 વર્ષ સુધી અખંડ સેવા અહીંથી મોકલે છે. પછી મહારાજા છત્રસાલને ખબર પડશે કે આ બધું ક્યાંથી આવે છે. પછી છત્રસાલ મહારાજા ત્યારે બહુ જ વિલાપ થાય છે. એ આપણે જ્યારે પ્રસંગ આવશે ત્યારે વિસ્તૃતથી સમજશું. પણ અહીંયા આ બે મહાન વિભૂતિ રાજા રામભાઈ અને ઝાંઝનભાઈ આ બંને શ્રીજીના ચરણોમાં આવે છે અને પછી ત્યારે શ્રીજીના ચરણોમાં આવે છે એટલે શ્રીજી એમને કહે છે કે તમારી આ જે સેવા છે સુંદર સાથની, કપડા, વસ્ત્ર, ખાવું, પીવું, રહેવું, અને એટલું જ નહીં હોય કેમ કે આ લોકો તો ચાલી અને જતા હતા ને, તો એના તંબુ તાણવા માટે વસ્તુ નહીં જોતી હોય રોજે રોજ. 10 વર્ષ સુધી ચાલી પન્ના પહોંચશે તો ત્યાં સુધીમાં એક તંબુની કઈ ટૂટ્યું નહીં હોય, એનું ચપ્પલ નહીં જોયા હોય. ચપ્પલથી માંડીને દરેક સેવા આ બે જ કરતા હતા, રાજા રામભાઈ અને ઝાંઝનભાઈ. તો શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે એટલે શ્રીજીને કહે છે કે અમારે કોઈ જાતની પણ કમી નથી. એટલે શ્રીજી એમને કહે છે ઝાંઝનભાઈને કે તમારા પરિવારની અંદર કોણ છે? ત્યારે ઝાંઝનભાઈ કહે છે કે મારી એક પુત્રી છે લલિતા, અને ઈ થોડી કુબડી છે એટલે કે કાળી છે, શરીરથી ચાલી નથી શકતી અને એનું કાંઈ સ્વરૂપ આમ દેખાવ પણ સારો નથી અને ઈ 16 વર્ષની છે. એમની શાદી કરવી છે પણ થતી નથી. ત્યારે શ્રીજીને જેવી જ અપીલ કરે છે ને એટલે શ્રીજી એમને કહે છે કે તમે એને મારી સામે હાજર કરો. કોઈ વિતકકાર આ પ્રસંગ પન્નાની અંદર પણ લહે છે, પણ જો હવે લલિતા સખી તો પન્નાની અંદર આવે જ છે, શ્રીજીની સાથે જ અત્યારે જોઈન્ટ થઈ જશે તો હવે ઈ ચાલી તો શકતા નથી. પ્રશ્ન થાય ને અહીંયા ચાલી ન શકતા હોય તો પન્ના સુધી કેમ પહોંચે? એટલે કોઈ પ્રસંગ અહીંયા લઈ લે છે અને કોઈ પ્રસંગ પન્નાની અંદર વિતકકાર લહે છે કે લલિતા સખીને કહે છે કે તમે એમને મારી સામે હાજર કરો. અને શ્રીજી જેવા જ જળ લે છે અને એમની ઉપર છાંટે છે તો લલિતા એ તો સ્વરૂપવાન સ્ત્રી બની જાય છે. પછી શ્રીજી એને કહે છે કે આ લલિતા સખી છે એને કે તમારે લગ્ન કરવાના નથી, તમે અહીંયા એક મંદિરની સ્થાપના કરો. એટલે મેરતાની અંદર મંદિરની સ્થાપના થાય છે અને ઈ શ્રી કૃષ્ણજી હારે જ લલિતા ત્યાં જ એના ફેરા ફરે છે. આવી રીતે લલિતાને શ્રીજી સ્વરૂપવાન બનાવે છે. તો જ્યારે લલિતાને સ્વરૂપવાન બનાવે છે ત્યારે શ્રીજીના મુખેથી એક વાણીનું અવતરણ થાય છે કે બારી રે મે બારી ધની મે તું પર વારી. તો હવે આપણે આ વાણીનું એક ગાયન કરીશું કે જ્યારે શ્રીજી એને સ્વસ્થ બનાવી દે છે એટલે એમના મુખારવિંદથી આ વાણીનું અવતરણ
દારૂ
धाम। ए आवत चर्चा की बानी सुनत श्रवण, खुशाल होवे मन में सिफत सुने मोमिन। કે આવી રીતે આટલા સુંદર સાથ શ્રીજીની વાણી ચર્ચા સાંભળવા માટે આવે છે અને બધા જ ખુશ થઈ જાય છે અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે। और इनकी सोहबत से आया एक साथ, तिनके नाम न लिखे पर धनीए पकड़े हाथ। કે આટલા સુંદર સાથ તો શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે, પણ એ સુંદર સાથ બીજા સુંદર સાથને પણ લઈને આવતા હતા, પણ એના આમાં નામ લખ્યા નથી। પણ કોણ છે તો કે એને ધનીએ પકડે હાથ। કે ખર્ચી પાતી ઇનકી પહોંચત લડાઈ મીને, પતલી કમલી ઓઢને ક્યો આવત थी ઉતસે। જો અહીંયા શું કીધું? ખર્ચી પાતી ઇનકી પહોંચત લડાઈ મીને, પતલી કમર ઓઢને કી એટલે કે ઓઢવાથી લઈ અને પાથરવા સુધીનું પહેરવાનું, ખાવાનું, પીવાનું બધું જ કોણ મોકલતા હતા? તો કે રાજા રામભાઈ અને ઝાંઝનભાઈ। તો આ શીખ આપણે પણ લેવાની છે કે આપણે પણ કોઈ એવા ગરીબ વ્યક્તિ હોય, એની પાસે પહેરવાનું કે ઓઢવાનું કે ન હોય, તમે કદાચ એને પૈસા આપશો તો એ ન કરવાનું કામ કરે, પણ તમારી હાથેથી જ તમે એને કપડા લઈને આપો એટલે પહેરીને ક્યાં જાય? તમે હાથેથી જ એને ચપ્પલ લઈને પહેરાવો એટલે પહેરશે જ। કોઈ આપણને લાગે કે આની પાસે ચપ્પલ નથી તો આપણે ચપ્પલ દઈએ એટલે પહેરવાનું જ છે, પણ તમે એને પૈસા આપો તો એ ક્યાં વાપરે એનું કાંઈ નક્કી નહીં। એટલે આપણે આમાંથી શીખ લેવાનું કે રાજા રામભાઈ અને ઝાંઝનભાઈ પોતાની જે લક્ષ્મી હતી એ શ્રીજીના ચરણોમાં સમર્પિત કરે છે ને, એટલે એ લક્ષ્મી ક્યારેય ખૂટતી નથી। કેમ કે મેં કાલે કીધું હતું કે એક દાણો વાવો ધરતીની અંદર એટલે 1000 દાણા ઉપજે ઉપજે ને ઉપજે। પણ જો તમે ધરતીની અંદર કાંઈ વાવો જ નહીં ને તો એમાં નકામું બિયારણ ઉગી નીકળે, ઉલટાનું સાફ કરવાના પૈસા જોઈ કે નહીં? આ મગજ એવું જ છે આપણું કે જો તમે એને કોઈ સારી દ્રષ્ટિએ નહીં લગાવો ને તો એમાં વિચાર કુવિચાર નો ભરવાનું જ બધું ભરાય। એટલે મનને તો હંમેશા કંટ્રોલમાં જ રાખવાનું અને બુદ્ધિને સજાગ રાખવાની કે મારી અંદર નેગેટિવ ઉર્જા આવવી જ જોઈએ નહીં। આ 1 મહિનો શ્રવણ કરો છો ને, એ 12 મહિનાની બેટરી ચાર્જિંગ છે વિતક કથા। 12 મહિના સુધી બેટરી ચાર્જિંગ અત્યારે કરી, મનમાં ભરી, ચિત્તમાં લગાવી અને સ્ટોર રૂમમાં મૂકી દેવાનું। પછી જ્યારે વિતકને ખોલો, વાંચન કરો ત્યારે યાદ કરવાનું કે આ પ્રસંગની અંદર, આ ચોપાઈની અંદર કયો પ્રસંગ આવ્યો હતો। એટલે વિતક છે ને એ આપણને ઈ જ શીખવાડે છે। એટલે તો ચોપાઈમાં કીધું જ છે ને, ખોટા સાથે સાચું ચડે છે, એવી વાણી છે બજાર, લાભ લેતે આપે રટાણો, કોઈ રાખી સકો બહેવાર। કે કાંઈ નો કરી તો આ એક ચોપાઈને તો મગજમાં એવી ફિટ કરી દેવાની ને કે આ દુનિયા છે ને એ ખોટી જ છે અને ખોટા સાથે સાચું રતન મળ્યું છે તો આપણો જન્મારો એમનેમ નો નીકળી જાય। એને ધ્યાનમાં રાખી અને આ રતનને થોડું થોડું રોજ અમલમાં લેતું જવાનું। એને ખાવાનું, એમાંથી ખાવાનું છે, પીવાનું છે અને જી કાંઈ જોઈને બધું વાણીમાંથી મળે। રેડીથી માંડી કેવી રીતે રહેવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, બધું જ વાણી શીખવાડે। અને ઈ જ આપણે સાર્થક કરીને તો જ આપણે સાચા સુંદર સાર। આ ચોપાઈને તમારે જ્યાં લેવી હોય ને અહીંયા આવે, ખોટા સાટે સાચું જડે છે એવી મળી છે બજાર। કે દુનિયા તો ખોટી જ છે। શ્રીજી આપણને પહેલા જ કહી દીધું હતું કે તમે અહીંયા જાશો એટલે બધું જ ભૂલી જશો। और माना बाई सेवा में रहे खबरदार, पावत है दीदार
થોર. આવી જ રીતે આખા નગરની અંદર શ્રીજીનું ગૌરવ થવા લાગ્યું કે એક એવા મહાન સંત આવ્યા છે કે એના મુખથી તમે કથા શ્રવણ કરો એટલે તમે ધન્ય ધન્ય થઈ જાઓ. સુખ બડો સબ સાથ को इन उपजत है नीत एक मजल ले इन समय हासी बखत गया मत ये बातें बहुत है कहा लो कहो बनाय जो इत लीला में हाजर ए अनुभव है ताय. કે આમ તો ઘણી બધી વાતો છે, હું કેટલી કહું કે આ સમયે સુંદર સાથ જેટલા પણ હતા એ બધા જ શ્રીજીના ચરણોમાં समर्पित થઈ જાય છે. सुन बात जब जसवंत की तब पाती लिखी दोए भट्ट गोवर्धन की चले बेगाम पहुंचावे सोए. કે હવે શ્રીજી કહે છે કે હવે અહીંયા વધારે વખત રહેવું જરૂરી નથી, એટલે કહે છે કે અટકની પાર જસવંતસિંહ નામના જે રાજા છે એમને એક ચિઠ્ઠી લખી અને ગોવર્ધનભાઈને રાજા પાસે મોકલે છે. અટક પાર પહોંચ કે ખબર દઈ પુન જાય એ અંકુર વિના ક્યા કરે રહ્યા રસન ચર્ચા તાય. કે ગોવર્ધન દાસ તરત જ અટક પાર રાજા જસવંતસિંહના દરબારમાં પહોંચે છે અને પરમધામની ઘણી ચર્ચા કરી અને એમને સંભળાવે છે. પણ આ રાજા છે જસવંત ઈ પરમધામના અંકુર જ નથી, એટલે અંકુર ન હોય એને તમે ગમે એટલું કરો પણ ઈ જાગૃત થાય નહીં. તહા 4 માસ લગે રહે મેર તે મે ઇન વખત એક દિન બાહેર ચલતે માર્ગ ખડે તિત. કે આવી રીતે શ્રીજી મેરતાની અંદર 4 મહિના સુધી રહે છે અને એક વખત બહાર નીકળે છે ત્યારે बांग मिने पुकार चढ़के दई बुल्ला ने जब कानों सुन आवाज को दिल विचार किया तब. કે શ્રીજી એક વખત ઘરની બહાર નીકળે છે એટલે મિનારા ઉપર ચડી અને એક મુલ્લો બાંગ પુકારતો હોય છે એટલે શ્રીજી એને ધ્યાનથી સાંભળે છે. કે ઉપર ચઢ કલમા કહ્યા લા ઇલ્લાહા ઇલ્લિલ્લાહ મોહમ્મદ રસૂલ અલ્લાહ ખબર કહે અલ્લાહ. કે જેવા જ આ શબ્દ શ્રીજીના કાને પડે છે ને કે લા ઇલાહ ઇલ્લિલ્લાહ, કે આ હું શું સાંભળું છું એમ કે આ તો આપણી જ વાત કરી રહ્યા છે કે લા એટલે કે અક્ષર, ઇલ્લાહ એટલે કે અક્ષર અને ઇલ્લલ્લાહ એટલે કે અક્ષરાતીત. કે જેવો જ મિનારા ઉપર બાંગ પડે છે એટલે શ્રીજી ત્યાં ચોકી જાય છે કે આ તો આપણા જ ઘરની વાત છે. લા તો નાહી કો કહ્યા ઇલ્લાહ તો હે હક એ અક્ષર અક્ષરાતીત કી બાત બડી ગુજરક. કે શ્રીજી 9 વર્ષ અરબ દેશમાં રહ્યા હતા તો ત્યાં પણ કલમો સાંભળતા જ હતા ને, ઈ સમજી ગયા કે લા એટલે કે અક્ષર અને ઇલ્લાહ એટલે અખંડ અક્ષરને કહ્યું અને કલામનું જ્ઞાન તો અક્ષરથી પરે અક્ષરાતીત છે. એટલે અહીંયા શ્રીજીને તરત જ ખબર પડી જાય છે. કેમ તો કે હવે શ્રીજીની અંદર જે પાંચો શક્તિ કોની અંદર હતી, પહેલા દેવચંદ્રજી મહારાજની અંદર હતી, ઈ હવે શ્રીજીની અંદર આવી ગઈ. એને પહેલા કહેતા હતા કે તમને દેખાય અને મને કેમ દેખાતું નથી, પણ જ્યારે સુરતની ધરતી ઉપર એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા એટલે એ પાંચો શક્તિ એની અંદર પ્રવાહિત વિરાજમાન થઈ ગઈ. એટલે કે છે ને કે હવે અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે એ જ બધું કામ કરશે. મેં કાલે કીધું હતું ને કે હાદી, મહેંદી અને ઈમામ ઈ ત્રણેયનું કામ કોણ કરે છે તો કે અક્ષર બ્રહ્મની બુદ્ધિ. તો 9 વર્ષ સુધી શ્રીજી બધા દરિયા કિનારે જ ફર્યા હતા ને, તો ત્યાં તો બધા કોણ હતા? આ જ હતા, લા ઇલાહા ઇલ્લાલ્લાહ. તો ત્યારે કેમ શ્રીજીને ખબર ન પડી તો કે ત્યારે એની અંદર પાંચો શક્તિ બિરાજમાન ન હતી. અને અહીંયા તો હવે સાક્ષાત શ્રી રાજજી બની ગયા છે એટલે હવે એને કાંઈ ગોતવા જવું પડે નહીં. એટલે તો ગીતામાં ભાગવતમાં પણ લખ્યું છે ને, સુખ વ્યાસ કહે ભાગવત में
ધણીજીએ દેવચંદ્રજીએ પણ કહી હતી કે કુરાનમાં આપણી જ બધી વાતો છે. પરમધામ, અક્ષરાતીત અને અક્ષર આ બધી વાતોનો દાવો આપણી બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ પણ લઈ શકશે નહીં. કેમ કે જે ઘરેથી જે આત્મા આવી હોય ઈ જ એના ઘરને ઓળખી શકે. આપણું ઘર હોય, આપણી ઘરની અંદર આપણે આંખ બંધ કરી કો કેમ કે આ શું છે તો હાથ અડાડતા જઈને કહેતા જાય ને કેમ કે આપણું ઘર છે. તો એવી જ રીતે જે પરમધામની ઓરિજિનલ આત્મા હોય ઈ જ પરમધામના રહસ્યને સમજી શકે. બાકી આ જસવંતસિંહને કેટલું કીધું પણ ઈ સમજ્યા નહીં. तहकीक हमारे काशिद हम व्यास ते ल्याए कलाम सब खबर हमारी होएगी ल्याए मोहम्मद अलैह सलाम. કે કાશીદ એટલે કે ટપાલી. કે રાજી મહારાજે આપણા માટે મોહમ્મદ સાહેબને પેલા શું કીધું તું? પેગંબર બનાવીને મોહમ્મદ સાહેબ આવ્યા ત્યારે બ્રહ્મ સૃષ્ટિના આગમનની એને જાણ કરી દીધી હતી. અને પછી અહીંયા શું કીધું કે દેવચંદ્રજી આ ટપાલ લઈને આવ્યા. महामती कहे ए साथ जी इहा लो इहा का इलम अब मोहम्मद को मिल चला कहो एक दिन आदम. કે અહીંયા સુંદર સાથજી મેળતા સુધી પહોંચ્યા એટલે કે છે કે મોહમ્મદ કો મિલ ચલા એક આદમ એટલે કે હવે એમની બધી જ જે આંગળી હોય એ બધી જ ખુલી જાય છે. અને હવે આગળ શ્રીજી કહે છે कि इह लगे कतेब की चर्चा में न चित्त कलमा से हासिल किया लिया मोहम्मद बनता इन. કે મેરતામાં જે કુરાનની જે આસબાઈ કુરાન લઈને આવ્યા હતા અને જેટલા સંદેશો આપ્યા હતા એને એ બધા જ અહીંયા શ્રીજી ખોલી દે છે. લાલદાસ કો કહિયા આજ એક બાત પાઈ તબ અરજ કરી લાલદાસ ને એ હમકો દેવો દિખાઈ. કે જ્યારે શ્રીજી આ ભેદ ખુલી જાય છે ને કુરાનનો એટલે લાલદાસજી મહારાજને કહે છે કે આજે મને કે એક સરસ વાત ઈને મગજમાં આવી ગઈ. એટલે લાલદાસજી કહે છે કે તો હવે મને તમે બતાવો. તબ બાત કલમે કી કર દિખાઈ અબ મોહમ્મદ કુરાન લ્યાએ સબ તુમારા મતલબ. કે લાલદાસજી મહારાજે કીધું ને કે મને હવે તમે વાત બતાવો. એટલે શ્રીજીએ કલમાનો સંપૂર્ણ અર્થ કરી અને લાલદાસજીને સમજાવ્યો કે લા ઇલ્લા ઇલ્લાહા એટલે કે અક્ષર અને અક્ષરાતીત થાય છે. અને બ્રહ્મ સૃષ્ટિનું પરમધામનું અને શ્રી રાજજી મહારાજનું જ આની અંદર જ્ઞાન છે. ઈત મોહમ્મદ સો મિલ ચલે તબ મોહમ્મદ આયા કિતાબ ઓર ईसा और मोहम्मद मिले मारे दज्जाल सिताब. अब लड़ाई करने को जाइए पास सुल्तान इनको प्रथम दावत करे के व्यावे ईमान. કે હવે ઔરંગઝેબ બાદશાહ સુધી આ કુરાનના જે જ્ઞાતા છે ઈ કે જાગૃત બુદ્ધિ તાતમદાનજી રાજજી મહારાજ લાવ્યા છે. આ કુરાનની સાબિતી દેવા માટે હવે આપણે ઔરંગઝેબ સુધી પહોંચવા માટે કાંઈ કરવું પડશે. कि श्री देवचंद्र जी ने कही थी आवे सकुंडल सकुमार तब खेल देख पीछे फिरे पहुंचे परवर दिगार. કે દેવચંદ્રજી મહારાજે મને કીધું હતું કે સકુમાર અને શકુંડલને તમારે જાગૃત કરી અને પરમધામની અંદર પાછી લાવવાની છે. 30 વાસ્તે ઢૂંઢ કાઢીએ એ લીલા હોય જાહેર કુલ્લી દજ્જાલ કો મારિયા કરબદ ફેલી બાહિર. કે હવે શકુંડલ અને સુકુમારની આત્માને શોધી કાઢવી જ જોઈએ કે જેથી અખંડ પરમધામનું જ્ઞાન આખી દુનિયામાં જાહેર થઈ જાય અને જે અજ્ઞાનતા છે આ દુનિયાની અંદર એ બધી જ મટી જાય. જો કછું કહ્યા કતેબને સોઈ કહ્યા વેદ દો બંદે એક સાહેબ કે પર લડત બિના પાયે ભેદ. કે બે જ બંદા એક શ્યામાજીનો જ અને આગળ પણ આવ્યું ને કે બે જ બંદા એક જ ઘરના છે પણ એને સમજાવવા અઘરા છે. એટલે તો માણીમાં કીધું ને બ્રાહ્મણ કહે હમ ઉતાર
પણ બંને કોણ છો તો કે એક જ ખુદાના છો. ઈશ્વરે અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. કે આ દુનિયા બનાવવા વાળા એ જ બધાને બનાવ્યા છે, પણ આપણે જ કાંઈ સમજતા નથી કે જુદે જુદે નામે ગાવી જુદે જુદે ભેસ અને जिन कोई झगड़ो आप में धनी सबका एक. कि तब साथ सबको होगी खबर दौड़ेंगे आप अपनी आए मिली आखर. ए विचार करके मेर कैसे चले जब गोकुल मथुरे आगरे आए पहुंचे तब. કે આવી રીતે મેરતાની અંદર અનેક સુંદર સાથને જગાડી અને હવે શ્રીજી આગળ પ્રસ્થાન કરે છે. તો કે પેલા આગ્રા મથુરા અને ગોકુળ શ્રીજી જાય છે. કોઈ દિન તહાર હે દિલ્હી પહોંચે ધાએ કિતના કે સાથ ઠઠ્ઠે કા ઈદ પહોંચે આએ. કે કેટલાક દિવસો શ્રીજી ત્યાં કેટલા દિવસ રહ્યા એ નથી લખ્યું, પણ ત્યાં શ્રીજી કેટલાક દિવસો રહ્યા બાદ સીધા શ્રીજી દિલ્હીમાં આવે છે. અને જેવી જ ઠઠ્ઠા નગરના સુંદર સાથને ખબર પડે છે કે શ્રીજી દિલ્હીની અંદર પહોંચી ગયા છે, એટલે બધા જ સુંદર સાથ ઠઠ્ઠા નગરથી દિલ્હી આવવા લાગે છે. હરી રામ ચૌધરી ઓર ચિંતા મન લાલ મન ઓર રામચંદ્ર આए પહોંચે રહે કોઈ ક દીન. કે ઈશ્વરદાસ ચોપદાર એ રહ્યા બરસ દોએ પીછે માયા લહર में रह न सकिया कोई. કે ઈશ્વરદાસ અને ચોપદાર એ 2 વર્ષ શ્રીજી સાથે રહ્યા, પણ માયાનો એવો એને કોઈ ધક્કો લાગ્યો એટલે પાછા રિટર્ન જતા રહ્યા. મલુક ચંદ ભલી બાત સો લડા દજ્જાલ સો જોર સોપી अपनी आत्मा कछु न आई खोर. शेख बदल आया निके ग्रहे कदम लड्डा दज्जाल સો સન્મુખ ઓર ન મારી દમ. કે શ્રીજી જ્યારે દિલ્હીની અંદર રહે છે ત્યારે એક શેખ બદલ નામના જે મુસલમાન હોય છે એ કુરાનના મહાન જ્ઞાતા હોય છે, એટલે એમને પણ પરમધામની આંખની ખુલી જાય છે, એટલે રાજ્યના ચરણોમાં એ પણ સમર્પિત થાય છે. કે અંતર રામ આए मिला लड़ाई के बखत सेवा में शामिल રહ્યા समय पाया इत. तुलसी बिहारी दास और हृदय राम कईक दिन शामिल रहे फिर घर कियो विश्राम. કે કેટલા એવા સુંદર સાથ છે કે શ્રીજીની સાથે આવે તો છે, પણ માયા એવી એને લાગે છે ને એટલે પાછા રિટર્ન ઘરે પણ ચાલ્યા જાય છે. એ જો હરી રામ ભાઈ કા બેટા હીરાનંદ કોઈક દિન રહ્યા સેવા મિને पीछे पहुंचे अपने वतन. भाई श्री मुकुंदास ने सुनिया सूरत में तारतम आए पहुंचे सैयद की हवेली में जाग खड़ी आतम. जो आ सूरतना मुकुंददासજી એટલે કે નવરંગબાઈ એમને પણ ખબર પડે છે કે શ્રીજી દિલ્હીમાં છે, એટલે તરત જ તે પણ સૈયદવાડાની જે દિલ્હીમાં હવેલી હતી ત્યાં પહોંચે છે. रामचंद्र मेर पे से पहुंचा इत सोबत कोई दिन रह के फिर घर किया इत. કે રામચંદ્રજી મેરતાથી થોડાક દિવસ શ્રીજી સાથે રહ્યા અને પછી ઘરે વાપસ આવી ગયા. और साथी कहते आए के गए अपने घर पर बात न छूटे दिल से रहे इस्लाम ऊपर. કે બીજા કેટલા એવા સુંદર સાથ હતા કે શ્રીજીના ચરણોમાં ગયા તો ખરા, પણ માયાની એવી મજબૂરી હતી કે એને રિટર્ન પાછું ઘરે આવી જવું પડતું હતું. કેમ તો કે શ્રીજીની સાથે તો કોણ ચાલી શકે, તો કે જાકે ધની એ પકડે હાથ. જાવું તો બધાને હોય, મને થઈ જાય, લલચાઈ જાય, પણ ક્યાં સુધી? જ્યાં સુધી શ્રીજીની મહેર એની ઉપર હોય ને ત્યાં સુધી. આપણે બધા જ અહીંયા બેઠા ને બધા જાગૃત જ છીએ ને, પણ હું અહીંયા બોલતી હશ ને ત્યાં સુધી આપણા બધામાં એટલું જુસ્સો હશે. હું અહીંયા બોલું છું એટલે મેં બધું કરી લીધું એવું નથી.
છે। नैन सुख महाजन सो वचन कहे दो चार, तीन ने अपने दिल में किया बड़ा विचार। કે ગોવર્ધન દાસજીએ નૈન સુખ મહાજન ને બે જ વચન ખાલી કહ્યા ને તો પણ એનું દિલ ખુશ થઈ ગયું। જો આવા પણ સુંદર સાથ છે કે ખાલી બે વચન કહે ને તો એને એના ઘરની ઓળખાણ થઈ જાય। તો ક્યારે? તો કે આ અંકુરિત આત્મા છે એટલા માટે ખાલી આપણા નામ શ્રવણ કરીને સાંભળીને કાનથી એનું પણ અનેક ગણું પુણ્ય છે। કેમ કે આ કોઈ જેવા તેવા મોમીનો નતા, એ બધા પૂજવા લાયક મોમીનો હતા। फिरते उर्दू बाजार में मिले गरीब दास, ढाई के तीन को मिली पूछी खबर खास। કે ગોવર્ધન દાસજી દિલ્હીમાં ફરતા હતા એટલે એને કોણ મળ્યા? તો કે ગરીબદાસ। ગરીબદાસ એટલે કોણ હતા? તો કે સુરતના નાગજીભાઈ। कहां साथ रहते हैं श्री जी आप है कित, मैं अपने साथ को लेकर आऊं इत। કે સુંદર સાથ બધા ક્યાં રહે છે? કે હું પણ મારી સાથે જેટલા સુંદર સાથ છે એને ત્યાં લઈને આવું। पूरे विठल गोर के सैयद की हवेली में, तहां श्री जी रहत है मैं खबर करो इनसे। કે હવે શ્રીજી પાછું એનો મુકામ બદલી નાખે છે। હવે કહે છે કે વિઠ્ઠલ ગોર કી એટલે કે વિઠ્ઠલ ગોર નામનો જે મહોલ્લો હતો અત્યારે શ્રીજી ત્યાં રહે છે એટલે તમે ત્યાં આવજો। ગોવર્ધન अपने घर गया आया गरीबदास, खबर करी श्री राजसो आया गोवर्धन खास। કે શ્રીજી વિશેષ માહિતી પ્રાપ્ત કરી અને ગોવર્ધન દાસજી પોતાના ઠેકાણે એટલે કે જ્યાં શ્રીજી છે ત્યાં જાય છે અને શ્રીજીને કહે છે કે જે સુરતના ગરીબદાસ છે એ પણ અત્યારે અહીંયા આવે છે। व्रत समय गोवर्धन ल्याए अपने संगी मिलाए, सब आए कदमों लगे बीतक कही बनाए। કે બીજા દિવસે પ્રાતકાલ એટલે કે સવારમાં ચિત્તવનીની જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે ગોવર્ધન દાસજી બીજા સુંદર સાથની સાથે એમના ચરણોમાં આવે છે। इन हवेली में आप मास 6 रहे, तहां से लाल दरवाजे को ले चला पुत के। विचारो કે આ ત્રીજી જગ્યા દિલ્હીની અંદર 6 મહિનાની અંદર હવે પાછા શ્રીજી ક્યાં જાય છે રહેવા? તો કે લાલ દરવાજે। આપણે 6 મહિનાની અંદર કોઈ 3 વાર ઘર ફેરવાનું કહે તો હે? અને આપણે તો ઘરની અંદર બધી વ્યવસ્થા હોય, એને તો 4 દિવાલે હોય, ક્યાંય હોય ક્યાંય ન હોય, કેટલી કસની કરી એને આપણા માટે। એને એક સાકુંડલ ને એક સકુમાર જાગે તો જ આ 12,000 જાગે। આ બેને જગાડવી તો પડશે ને, એની પાછળ શ્રીજી કેટલી મહેનત કરે છે કે 6 મહિનાની અંદર 3 વાર ઘર બદલે છે। એની પાસે સામાન તો હશે ને, અને આપણે તો ઘરની અંદર 5 વ્યક્તિ હોય, એને તો 5,000 હતા, તો કેટલો સામાન હશે? ખૂબ ચિત્તવની એવી કરે કે આ ધણીજીએ મારા માટે કેટલા કષ્ટ વહાવ્યા અને મને તો તારતમ ખજાનો અખૂટ આપી દીધો। હવે આપણે કાંઈ કરવાનું નથી, કોઈની કોજે નથી કરવાની, ઘરે નથી બદલવાના। એમાં તમારા અહીં ગણદેવીમાં કોઈ બદલવાનું જ ન આવે, અમારા સુરતમાં તો હજી આવે। એટલે કે છે કે ધણીજીએ કેટલી કસની કરી 6 મહિનાની અંદર આ ત્રીજી હવેલી। इहा आए सकुमार को पाटी लिखी बनाए, 22 प्रश्न 3 में लिखे चित्त सो ल्याए। કે હવે લાલદાસજી મહારાજ અને શ્રીજી બંને ભેગા મળી અને 22 પ્રશ્નો તૈયાર કરે છે કે હવે આ સકુમારને જગાડવાની છે તો એ કેવી રીતે જાગશે। इन पाती लिखने में रहे श्रीजी और लालदास, रात दिन मेहनत करी श्री राज सेवन की आस। કે 22 પ્રશ્ન લખવા માટે રાત દિવસ શ્રીજી અને લાલદાસજી બે મહેનત કરે છે। એ પાટી લેકે આए लाल दरवाजे, हवेली क्षत्रिय की 3 में रहे आए। કે હવે એ ચિઠ્ઠી લઈ અને લાલ દરવાજાથી હવે ક્ષત્રિયની હવેલીમાં આવી અને
પૂછે છે કે હવે આપણે આ કામ કરવું છે તો કેવી રીતે કરવું, બધાનો અભિપ્રાય લે છે. आशा जीत आया लगा श्री राज के कदम, तब ए विचार पूछिया कहा करनो अब हम. કે એટલામાં એક આશાજીત વકીલ હતા, ઈ સુંદર સાથને મળે છે અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે અને પછી એમને શ્રીજી પૂછે છે કે ઔરંગઝેબ સુધી પહોંચાડવા માટે આ પ્રશ્ન હવે આપણે શું કરવું જોઈએ. तब आशाजीत को पाती पढ़ सुनाई, सुन के उन उत्तर दिया ए पाती क्यों दिखाई. કે આશાજીત તો તરત જ એને કહે છે કે તમે આ જે 22 પ્રશ્ન લખ્યા છે એ તમે હિન્દી ભાષામાં લખ્યા છે. એટલે ઔરંગઝેબ તો હિન્દુનો કે એટલો ટક્કર કે કટ્ટર દુશ્મન છે કે ઈ હિન્દુઓનું મુખ તો જોવા નથી માંગતો કે તો આ તમારું લખેલું હિન્દીમાં છે ઈ ક્યાંથી વાંચવાનો. આશાજીત એમને શ્રીજીને એવું કહે છે એ તો हिंदुओं का हमेशा रहा दुश्मन, प्राण को मोह न देखही ये आप कहावत मोमिन. કીધું ને અહીંયા કે તો हिंदुओं का हमेशा रहा दुश्मन, કે ઔરંગઝેબ ઈ તો હિન્દુનો ટક્કર દુશ્મન છે ઈ કે प्राण को मोह न देखही. प्राण એટલે કે સવારમાં ઈ કોઈ હિન્દુનું મોઢું જોતો પણ નથી. सोपाती हिंदवी की क्यों कर सुने कान, शरीयत है जोरावर हे पोहरा मुसलमान. કે આ તમારી કે જે શરીયત તમે લખી છે કડક ઈ હિન્દી ભાષામાં ઈ તો ઈ તમારી કેમ કે તમારી દરખાસ્ત નહીં કબૂલ જ કરશે નહીં. માસ દોય ઇહા રહે કોઈ ચર્ચા વેદ વેદાંત, ઉપર અટારી કે બેઠ કે એકાંત. હવે જ્યારે આશાજીત આવું કહે છે ને શ્રીજીને એટલે શ્રીજી મૌન થઈ જાય છે અને ઉપર અટારી ઉપર બેસી અને વિચાર કરે છે કે હવે શું કરવું. इत सूफी एक आवत चर्चा सुनाई ताए, मीठी लगी तिनको लालच को इत आए. કે એક આ ચર્ચા ચાલતી હોય ને ત્યાં એક સૂફી આવે અને ઈ પણ કેવો તો કે લાલચી એમ. दया राम दिल प्रेम सो इत आया तीन ईमान, ल्याय सबके देखते हैं खास सोयो में जान. कि दया राम को ल्याया ए जो भाई नैन सुख, सुख दया राम जो पाया क्यों कहो न जाए ये मुख. कि दया राम भाई છે ઈ આ નયન ભાઈ નૈન સુખ ભાઈને લઈને આવે છે અને ઈ શ્રીજીની ચર્ચા સાંભળે છે. ચંચલ આગે ચર્ચા કરી જો દયા રામ, यह भी ईमान लाया बड़ा पाया विश्राम. કે દયારામજીના પાડોશમાં એક ચંચલદાસ રહેતા હતા. જ્યારે દયારામજી ચંચલદાસને કહે છે એટલે એ પણ ત્યાં આવવા लाग्યા. हर प्रसाद हर करन चर्चा सुनी न किनने मुख, इन दो भाइयों को ल्याया बीच इन सुख. ए दो भाई प्रेम सो चर्चा छिपके सुनते, ईमान प्यूरा ल्याए पर बड़को से डरते. आ बे भाई श्रीजीनी चर्चा સાંભળે પણ કેવી રીતે તો કે छिपके सुनते એટલે કે છુપાઈને સાંભળતા હતા. કેમ તો કે બડકો કે ડર से. એટલે એમના કોઈ વડવાઓ હશે મોટા ઈ એમને કહેતા હશે કે ત્યાં ચર્ચા સાંભળવા જાવું નથી, એટલે જે અંકુર છે એ તો ગમે એમ કરીને સાંભળશે. એટલે અહીંયા બે છુપાઈને ચર્ચા સાંભળે છે. और भिखारी दास ने कछु चर्चा सुनी, ऊपर की पहचान सो सेवा करी अपनी. કે દિલ્હીમાં ભિખારી દાસ પણ ચર્ચા સાંભળી અને સેવામાં સામેલ થાય છે. શ્રી રાજકોટ ઘરો પધરાય કે આરો ગાયા થાલ, સાથ સબકી સેવા કરી હોય દિલ ખુશાલ. કે ભિખારી દાસજીએ પોતાના ઘરે શ્રી રાજજીની, હવે અહીંયા શ્રીજીમાંથી પણ શું લખવા માંડ્યા લાલદાસજી? શ્રી રાજ. કે રાજજીની પધરામણી ઘરે કરે છે ભિખારી દાસ અને પ્રેમપૂર્વક એને જમાડે છે. ગંગારામ આવત ખાલી હાથોના કપ, પાવે ભલી વસ્ત બાજારનો રાજ આગે કરે સપ. કે એક ગંગારામ નામના સુંદર સાથ હતા
હવે ચંચલદાસ तो के चंचल अपनी दुकान से ल्यावत कर चोरी ल्यावे श्री राज के वास्ते अंग उमंग न करी चंचलदास છે ને એને તો દુકાન હતી કરિયાણાની મોટી કાજુ બદામ પિસ્તા અંજીર પણ મમ્મી પપ્પા એના જાગૃત નહીં હવે રોજ જ મમ્મી પપ્પાને દેખતા લઈ આવે તો ખીજાય ને ઓય રોજ આટલું મોંઘું લઈ જવાનું એટલે ચંચલદાસ રોજ ખિસ્સામાં છુપી છુપી ભરી અને રાજ્ય માટે लावता था कुटुंब कबीला डरते बरजत रहे हमेशा तिनका मोह मार के काबू न गिनत खेस કે ચંચલદાસ એમના પરિવારથી ડરતા હતા કીધું ને આ કુટુંબ કબીલે ડરતે એટલે કે પરિવારથી ડરતા હતા એટલે ઘરમાં ચોરી કરીને પણ શ્રીજી માટે લાવતા હતા रामचंद्र पंसारी ने करी उंगली पहचान खिजमत अपने माफक करी ऐसा जान કે રામચંદ્ર पंसारी એ પણ આવતા હતા અને શ્રીજી માટે કાંઈક નું કાંઈક લઈ આવતા હતા મહાજન જેઠા વેદાંતી ચર્ચા સુનતા કાન સુકન ભલે ચિતસા પર છૂટા ન સુન મકાન अब ये विचार करने लगे क्यों ये बात सुने सुल्तान इन बैठा न बखत बड़ा अमल से तान कि खूब ज प्रयत्नो करवा छत्ता औरंगजेबना दरबाરમાં પત્ર પહોંચાડી શકાય એવી કોઈ સૂઝ મળતી નથી એટલે દરેક સુંદર સાથ બેસી અને એકાંતમાં મસલત કરે છે કે હવે આ પત્ર આપણે કેવી રીતે ત્યાં પહોંચાડીએ कोई की जागा पकड़ के लड़े इनसे हम वचन इन्हें सुनावने कहो इलम कोई तुम કે દિલ્હી છોડી અને અન્ય સ્થાને બેસી અને ઔરંગઝેબને કેવી રીતે કે કુરાન દ્વારા પેગામ પહોંચાડી શકાય એવા સૌ સુંદર સાથ વિચાર વિમર્શ કરે છે ऐसा विचार करके दिल्ली से चले जब शाहजहानपुर बोडिया में आए पहुंचे तब કે હવે આવી વિચાર વિમર્શ કર્યા પછી દિલ્હી છોડી અને ક્યાં આવે છે તો કે શાહજહાનપુર બોડિયા कहने के साथ दिल्ली में रात के आप चले हम लेंगे पीछे ते खबर जाएगे उस जगह કે મહિલા સુંદર સાથ જેટલા પણ હતા વૃદ્ધ સુંદર સાથ જેટલા પણ હતા એ બધાને જ દિલ્હીની અંદર શ્રીજી કહે છે કે તમે અહીંયા જ રહો અને અમે પેલા બોડિયા જઈએ છીએ ત્યાં કેવી વ્યવસ્થા છે ઈ જોઈ અને પછી અમે તમને બોલાવીશું महामती कहे ए साथ जी याद करो धन तुम ऊपर मेहर हक से जगाओ अपनी आत्म के હવે અહીંયા ધણીજી આ દિલ્હી સુધીની વિત કહે છે હવે આગળ કહે છે કે इन समय सूरत से आया लक्ष्मी दास रूपाबाई को लेके बेटी जमुना खास કે આ સમયમાં સુરતના જે લક્ષ્મીદાસ હતા એમની ધર્મપત્ની રૂપાબાઈ અને એમની પુત્રી જમુનાબાઈ આમને લઈ અને દિલ્હીની અંદર પહોંચે છે और भाई नारायण दास और गोविंद जी दास रामबाई को लेके दिलराज चरण की आस કે ઈ જ સમયની અંદર નારાયણ દાસ ગોવિંદ દાસ અને એમની પત્ની રામબાઈ આ પણ સુરતથી આવે છે और सभा चंद छत्री भागवंती हरि राम एक दिन संग्रह पीछे किया माया को विश्राम કે ધર્મપત્ની ભગવંતીબાઈને હરિરામ સાથે શ્રીજીના ચરણોમાં દિલ્હીની અંદર લાવી અને ત્યાં વિશ્રામ કરે છે લક્ષ્મીદાસ કે ઘર में मिले उपली दृष्ट भई जोर राज दीदार देवही कछु न दिल में खोर કે અહીં દિલ્હીમાં જે લક્ષ્મીદાસ અત્યારે સુરતથી આવ્યા ને એ કહે છે કે લક્ષ્મીદાસની ઘરે તો શ્રી રાજજી મહારાજ આડિકા લીલા કરવાની શરૂ કરી દીધી કે સાક્ષાત દર્શન આપ્યા અને એના દિલમાં જે કઈ પ્રકારના સંશય હતા એ બધા જ મંડાળી દીધા જેમ દેવચંદ્રજી મહારાજ જામનગરની અંદર આડિકા લીલા કરતા હતા તો સુંદર સાથે કેટલો આનંદ થતો હતો ને એવી જ રીતે અહીંયા
એમની ઘરે कि 3 आरोगन आवली आवत बड़ा आवेश 30 वास्ते माया का कछु न रहिया लव लेस कि राजी महाराज रोज लक्ष्मीदास ની ઘરે આરોગવા માટે આવતા હતા. જેવી રીતે હીરબાઈ ને અભિમાન આવી ગયું હતું ને કે હું તો જેવો જ થાળ પીરસું એટલે રાજી મહારાજ જમવા આવી જાય, પણ એને ઈ નહોતી ખબર કે આ રાજજી દેવચંદ્રજીના હૃદયમાંથી જ આવે છે. એટલે જેવી જ રીતે એનું ગુમાન તોડ્યું હતું ને એમાં જ અહીંયા લક્ષ્મીદાસનું પણ થશે. और राज के दिल में हासी करने का काम કે રાજજી મહારાજને રોજ દર્શન દઈ આડીતા લીલા કરાવી સુંદર સાથને ભેગા કરી અને લક્ષ્મીદાસનું નામ હમણાં બોડી નાખશે. 30 વાસ્તે બાતા કરે વાયદા કિયા ઇસ ઠામ કે રાજજી મહારાજે એક વાયદો કર્યો કે આજ સે સકુમાર બાઈ આગે 8વેं दिन तब राज बड़ो आदर कियो कहे देखाए जोड़े सैयन. રાજજી મહારાજ રોજ દર્શન આપવા આવતા હતા ને એટલે એક દિવસ તો લક્ષ્મીદાસે વિચારી લીધું કે હવે મને આટલા સરસ દર્શન રોજ થાય છે તો લાવણી કે આ બધી મહેનત કરી છે ઔરંગઝેબને જગાડવાની કે તો મને પૂછી જ લઉં કે હે રાજજી કે ઔરંગઝેબ ક્યારે જાગશે. એટલે રાજજીને બહુ મજા આવી કે હા હવે કહું તને કે ઉભો રહે. લક્ષ્મીદાસજી શું કહે છે ખબર? તું એ કે ચિંતા કરવા કે 8મા જ દિવસે કે તારાથી જ ઔરંગઝેબ જાગશે કે આટલી મહેનત ઔરંગઝેબને જગાડવા માટે કરતા હોય અને આપણે સાક્ષાત રાજ્ય દર્શન કરીને આપણે કહી દઈએ તો કે 8મા દિવસે ઔરંગઝેબ તારાથી જ જાગશે તો કેટલા ખુશખુશાલ થઈ જાય ને. બિચારા લક્ષ્મીદાસની હાલત આવી જ થાય. લક્ષ્મીદાસને તેમ થઈ ગયું ઓહો રાજજી મહારાજે મને એવું કહી દીધું કે 8મા દિવસે તો તારાથી જ ઔરંગઝેબ જાગશે, કેટલા ખુશખુશાલ એનું મન હશે. ए श्री राज की कृपा काहू ऊपर होई सो मेरे आगे होई यह काम करे सोई. કે ત્યારે લક્ષ્મીદાસજીએ કહ્યું હે રાજજી મહારાજ તમારી તો મહેરી કે મારા ઉપર કેટલી કે આ હું કે કોને હવે કે જાગરીનું કાર્ય તમે મને કરવાનું કીધું હું તો જલ્દી કોને બતાવું કે. પણ એક વાત યાદ રાખજો કે જ્યારે સાક્ષાત દર્શન થઈ જાય ને હે એનું પુણ્ય નથી લખ્યું ને એના કરતા જાગણીનું પુણ્ય લખ્યું છે કે તમને ભલે સાક્ષાત રોજ રાજજી તમારા આમ અંતર દેખાતા હોય, તમને રાજજી ઘણા એવી સુંદર સાત અંગના હોય કે એને સાક્ષાત રાજજીના દર્શન થતા હોય. ચોપામાં કીધું ને કે ન જાણે ઇન ઝુંડ મે કોણ સુહાગીન હોય કે રાજજી મહારાજ તમને સાક્ષાત દર્શન આપે ને એટલે તમારી અંદર અહંકાર આવી જાય કે મને તો રાજજી સાક્ષાત દેખાય છે, હવે મારે ક્યાંય જવાની જરૂર નથી કે મારે કાંઈ કરવાની જરૂર નથી. સાક્ષાત દર્શનની અંદર અહંકાર ભરેલો છે એટલે ભરેલો જ છે અને આ જ્ઞાન આપે છે ને એની અંદર એ અહંકાર ભરેલો જ છે કે જો હું એમ કહું કે અહીંયા હું બોલું છું એટલે એનું જ્ઞાન વસ્તુ એવી છે કે ઈ પચાવો ને તો જ ઈ પાર પાડે. નકર જ્ઞાન છે ને ઈ તો તમને અહંકાર લાવે જ. એટલે જ્ઞાન આવ્યા પછી પણ કોઈ દિવસ જ્ઞાનનો અહંકાર કરવો નહીં તો જ્ઞાન પણ જતું રહેશે. કે હું કરું છું ઈ શબ્દ તો કોઈ દિવસ વાપરવાનો જ નહીં. તમે કાંઈ કરતા નથી, તમને રાજ્ય ઉઠાડે છે ને ત્યારે તમે સવારે ઉઠો છો એટલું યાદ રાખવાનું. બાકી કેટલા એવા છે આ દુનિયાની અંદર કે સવારે 8 થી 10,000 લોકો રાતે સુવે સવારે ઉઠતા જ નથી. એટલે દર્શનનું પણ કોઈ દિવસ અભિમાન કરવું નહીં. દર્શન થઈ જાય ને એટલે આપણે અહીંયા જીરો થઈ જાય કે નહીં? મને તો દેખાય છે રાજજી એટલે પાછું તમારે નવેસરથી એકલો ઘૂંટવો પડે પછી તમને પાછા રાજજી મળે. અને જ્ઞાનનું એવું જ છે, જો જ્ઞાનમાં અહંકાર આવ્યું એટલે તમને શ્રીજી કાંઈ ને કાંઈ અડચણ નાખી અને તમારા જ્ઞાનને બોલતી બંધ કરી દે. नहीं तो मेरा पीछा कोई जिन छोड़ो तुम एह प्रकाश देख के जगा
નિર્મલદાસે કહ્યું શ્રીજીને કે હું આપની આગળ તો ચાલી શકું તેમ નથી, પરંતુ આપની સમક્ષ આસન ઉપર મને બેસાડી, તમારી સમક્ષ એટલે કે તમારી બાજુમાં, હું તમારી બાજુમાં જ આસન ઉપર બેસાડી અને હું સકુમારને જગાડીશ. હવે એની ખબર છે કે હું જેની બાજુ બેસવાનું કહું છું એ કોણ છે? ઈ સાક્ષાત તો છે. दो दिन दिन जोड़े बैठा फिर आने आई शरम, श्याम भीम ताना मारते तब हुआ दिल नरम. કે થોડાક દિવસ તો શ્રીજીની બાજુમાં લક્ષ્મીદાસજી બેસવા માંડ્યા. હવે અહીંયાને તાના કોણ મારે છે? તો કે શ્યામભાઈ અને ભીમભાઈ કે તું જી રાજજી કરસ ને, ઈ જા રાજજી છે ઈ કે તારી ઘરે કોણ રાજજી આવ્યા હતા, એવા એને તાના મારે છે ભીમભાઈ અને શ્યામભાઈ. जब 8 दिन पूरे भये श्री राजे दिया दीदार, तब इनने अरज करी करो मेरा पूरा परवर दिगार. कि मारी तमे आवी हासी करावो नहीं, क्षमा याचना मांगी अने कही दे छे के मने भलू करो. तब राज हाथ से जुदे हुए तब हासी हुई इत, ए तो नहीं मुकरर वखत रोज गया मत. કે જેવા જ શ્રીજી દર્શન દઈ અને અંતર ધ્યાન થઈ જાય છે એટલે સુંદર સાથમાં એની ખૂબ જ હાસી થાય છે. કે ફેર વિચાર કરકે દિલ્હી से चले जब, शाहजहानपुर बेड़िया आए पहुंचे तब. કે વળી પાછા શ્રીજી દિલ્હીથી ક્યાં આવી જાય? તો કે શાહજહાનपुर बेड़िया. तहा आजूजमा जूझने बड़ा जो किया शोर, मरगी पड़ी इन समय आई थी जोर. કે આ સમયે મરગીનો રોગ લાગુ પડ્યો કે એકને હજી સ્મશાનેથી બાળી અને ન આવે ત્યાં જ બીજો ફેર. જેવી રીતે કે હમણાં આપણે કઈ લહેર જોઈ હતી? કોરોનાની. જેવી જ કોરોનાની લહેર હતી એવી જ આ સમયે મરગીનો રોગ ત્યાં લાગુ પડ્યો હતો. તો એની અંદર કેટલા સુંદર સાથ ચાલ્યા ગયા હતા. હવે કહે છે કે इन सुने बोलिए में पकड़ा नाग जी को, मलकल मोत जुजुमिया तब मारा तिनको मोह. કે નાગજી ભાઈ પણ આ મરગી રોગની અંદર સપડાઈ ગયા હતા, પણ રાજજીની મહેર એના ઉપર ઉતરી એટલે એ સ્વસ્થ થઈ ગયા. श्रीधाम दिखाई के दिया अपना जोश, तब काल को मारिया हो गया परा मोस. કે નાગજી ભાઈ ઉપર શ્રીજીની મહેર હતી એટલે કાલને પણ મારી અને ઈ સ્વસ્થ થઈ ગયા. इत सिरदार छत्री रहे तीन करी ऊपर की पहचान, सेवा करी तीन माफक कछु न आया हिस्से कान. इहा से निर्मल दास को और जने जो चार, खड़कारी राजा पास भेजे कर विचार. કે હવે અહીંયાથી શ્રીજી ખડકારી રાજા જે હિન્દુ રાજા હતો એની પાસે શ્રીજી નિર્મલદાસજીને અને બે ચાર સુંદર સાથને મોકલે છે. તહા જાય કે દેખિયા તો જાગ નાહી જોગ, तीन दस एक रह के फिर आए मिले संजोग. કે સુંદર સાથ ત્યાં ગયા અને 10 દિવસ સુધી રાજાની સાથે સત્સંગ ચર્ચા કરી, પણ અંકુર એ પણ ન હતા એટલે એ કાઈ કરી શક્યા નહીં. तब विचार करके जो सिर पर थे सुकन, सो शोभा दे मोहम्मद को पहचान करने मोमिन. કે શ્રીજીએ દેવચંદ્રજી મહારાજને શકુંતલ અને સકુમારને જગાડવાનો આદેશ કર્યો હતો. એ પુનઃ વિચાર કર્યો કે સકુમાર અને ઔરંગઝેબ આ કુરાનની વાણીથી જ હવે જાગશે. इन बात शब्द फेर के किए जब तैयार, तब भीमलाल दास को कह्या देखो पैगाम परवर दिगार. કે હવે આ કુરાનના જે 22 પ્રશ્નની ચિઠ્ઠી છે એને ઉર્દુ ભાષામાં લખી અને એનું ભાષાંતર કર્યું અને લાલદાસ અને ભીમભાઈ આ બંનેને કહ્યું કે હવે તમે આને હવે સંદેશો આપવાનું કામ કરો. दोनों तैयार होई के सिर चढ़ाया हुक्म, चले बुढ़िए शहर में आए पहुंचे दिल्ली हम. કે લાલદાસજી હવે કહે છે સુંદર સાથને કે જેવો જ શ્રીજીનો હુકમ
होवेगा नहीं काम। કે અત્યારે આ બંનેને પત્ર લઈને તો શ્રીજી પાસે મોકલે છે પણ એનું કાંઈ કામ અત્યારે થશે નહીં। पीछे पीछे से कान्जी भाई को श्री राज भेजे जब बैठे दिल्ली में बराबर हकीकत लिया तब के लालदासजी અને ભીમજીભાઈ આ બંને દિલ્હી પહોંચ્યા પણ કાંઈ કામ થયું નહીં એટલે પાછળથી કાનજીભાઈને મોકલે છે। तुमको पैगाम देने को हुक्म हुआ सन्मुख ए तुमको मानेगा पड़ेगी इनसे चूक। हमको आवन देवो आय के करे विचार जैसा लाग देख के तैसा करे विचार। કે આ બંનેને શ્રીજી પત્ર દેવા માટે મોકલે છે પણ એમનાથી કોઈ કામ થતું નથી એટલે શ્રીજી આશ્વાસન આપે છે કે તમે અત્યારે કાંઈ પત્ર આપવાનું રહેવા દો, હું હમણાં ત્યાં આવું છું અને પછી આપણે વિચાર વિમર્શ કરીશું। તો અહીંયા જ આ પ્રસંગ પૂરો થાય છે અને હવે અહીંયાથી હરદ્વારનો પ્રસંગ ચાલુ થવાનો છે। તો એ પ્રકરણ આપણે કાલે લેશું અને અહીંયા જ વાણીને વિરામ આપી અને કાલે હરદ્વારના પ્રસંગની વિસ્તૃત ચર્ચા કરીશું અને ચોપાઈને દોહરાવીએ। तुम पैगाम देने को हुक्म हुआ मनसूख ए तुमको न मानेगा पड़ेगी इनसे चूक। पड़ेगी इनसे चूक। बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री महाराजा छत्रसाल की, श्री लालदास जी महाराज की, श्री तीनों पुरी धाम की, की जय। श्री कृष्ण प्रणामी जय।